સૌને કહીશ કે આપ બેસી શકો છો આપની જગ્યાએ. જી, અમે આવશું તમારે દ્વાર. આ કાર્યક્રમની વિશેષતા એટલા માટે છે કે અમે જે ચૂંટણી રથ જે દરેક વોર્ડમાં ફર્યું છે અને લોકોની જે સમસ્યાઓ હતી, લોકોની જે વાચાઓ હતી, તેમના જવાબો આપણે અહીં ઉપસ્થિત પ્રતિનિધિથી લેશું. સૌથી પહેલો મારો જવાબ કોંગ્રેસ પક્ષમાંથી છે કે સાહેબ, અમે અહીં દરેક જગ્યાએ અમે ફર્યા છીએ ને લોકોનું કહેવું છે કે અહીં રોડ રસ્તાની સમસ્યા છે. આ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય, લોકોનું એક જ કહેવું છે કે એકવાર ચૂંટાઈ જાય છે પછી 5 વર્ષ સુધી કોંગ્રેસનો ઉમેદવાર હોય કે ભાજપનો ઉમેદવાર હોય છે એ આવતો નથી. તો એના વિશે તમે શું કહેશો? કોંગ્રેસ પક્ષે હર હંમેશા સ્થાનિક જે પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓને ઉજાગર કરી અને સરકારની આંખ ખોલવાનું કામ કોંગ્રેસ પક્ષે હર હંમેશા કર્યું છે. કોઈ પણ નાનામાં નાની સમસ્યા હોય તો એના માટે પણ હર હંમેશા અમે આગળ આવ્યા છીએ. એ રોડના હોય કે ગટરના પ્રશ્નો હોય, પીવાના પાણીના પ્રશ્ન હોય, સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો હોય. કેમ કે સ્થાનિક સ્વરાજમાં આના હવે મહાનગરપાલિકા થઈ, પહેલાં નગરપાલિકા હતી, ત્યારે એમાં સૌથી વધારે જો તકલીફ થઈ હોય તો એ ગટરના પાણીની અને રોડની સમસ્યાઓ, જેના માટે કોંગ્રેસ પક્ષે હર હંમેશા એ સરકારની આંખ ખોલી છે. મમાભાઈ, અત્યારે જ્યારે અમે બધી જગ્યાએ ફરી રહ્યા છીએ, લોકો એમ કહે છે કે અમે મોદી માટે મરવા પણ તૈયાર છીએ. તો એના વિશે તમે શું કહેશો? પહેલે નહીં, મરવા માટે હવે કોઈની જરૂર લોકો એમ કહે છે કે અમે મોદીને જોઈને જ મત આપીએ છીએ. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રકારે ગુજરાતના 13 વર્ષની શાસન, હવે 12 વર્ષથી આપણે સેન્ટ્રલમાં તેઓને પ્રધાનમંત્રી તરીકે આ પ્રજાએ બેસાડ્યા છે, ત્યારે એ નાના પરિવારમાંથી આવતા વ્યક્તિત્વએ પ્રસૂતાની પીડા માં જાણે, પ્રસૂતાની પીડા માં જાણે એમ નાની સમાજના પ્રશ્નો શું છે એ જાણે છે. એના આધારે એમણે દીકરીઓ માટે, દીકરાઓ માટે, યુવાનો માટે, મહિલાઓ માટે એ બધા જ પ્રકારની યોજનાઓ બનાવીને સમાજના છેવાડાના વ્યક્તિનું ઉત્થાન કઈ રીતે થાય, સાચા અર્થમાં આઝાદી કઈ રીતે મળી છે, એ પ્રકારનું કામ એ કરી રહ્યા છે. એટલે એ એક ચહેરો માત્ર ને માત્ર દેશ માટે નહીં પણ વૈશ્વિક નેતા બની ચૂક્યો છે. તો એની કામગીરીના આધારે માણસો એમ કે છે કદાચ અમારે કુરબાન થવું પડે તો કુરબાન થવાવાળા 13 વૈભવ અમર રહેમાં હમ દિન ચાર રહે ન રહે, એ ક્રાંતિકારીઓ આઝાદી અપાવી દીધી છે. આ તો એમની પ્રજાની લાગણી છે, એમના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કામ છે. જે વ્યક્તિઓ એમ કહી રહ્યા છે કે અમે એના માટે ફના તૈયાર છે, એમને બધા જ મિત્રોને, એ નાગરિકોને મારા 100 સલામ છે. પણ આ તો કચ્છનો ખમીર બનતો સવાયો કચ્છી વૈશ્વિક નેતા અને ગુજરાતનો પનોતો પુત્ર છે, જે માત્ર ને માત્ર 24 માંથી 18 કલાક સમાજના છેવાડાના વ્યક્તિઓની ચિંતા કરે છે, કામ કરે છે અને વહીવટતંત્ર પાસેથી કામ કઢાવે છે. એ ભાવના તમે જે પ્રશ્ન લઈને આવ્યા છે એનો મારો આ એક જ લીટીનો જવાબ છે. પણ સાહેબ, ચૂંટણી આવે છે, વાયદા અપાય છે, પણ સ્થાનિક સ્તરે કામ નથી થતું. ક્યાંક ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, ચૂંટાઈ જાય છે પછી જો સત્તા આવે ત્યારે આક્ષેપબાજી થાય, એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થાય. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની આ નગરપાલિકા હવે મહાનગરપાલિકા બની રહ્યા છે, ત્યારે હું તમને કહી દઉં કે જો એવું જ હોત તમારું ખાતું ના ખોલ્યું હોત, અત્યારે સીધું અમારી 2 સીટનું ખાતું ખુલી ચૂક્યું છે. એનો મતલબ એમ કે પ્રજા સમયની રાહ જોવા પણ માંગતી નથી કે તરત જ તમે આ સત્તા જલ્દી ભારતીય જનતા પાર્ટીના ખોળે આપો, જેના કારણે વિકાસના કામો થઈ શકે. મિત્ર, તમે અત્યારે ટાગોર રોડથી માંડી અંદરના રોડ, બાકી બધીની વ્યવસ્થાઓ, અતંજારનો તળાવ, આપણા કિડાણાનો તળાવ, તમે સિણાઈનો તળાવ, રેલવે, અંડરબ્રિજ કેબલિંગ, અંડરબ્રિજ, એ માટે નવું બસ સ્ટેશન, એ બધું જ રેલવે સ્ટેશન બધું જ જોઈ આવો. બાપુ, એક સવાલ તમને કરું કે અહીં જેટલા પણ વોર્ડ છે, જેમ કોંગ્રેસના જ્યારે કાલે એક વિડીયો પણ વાયરલ થતો કે ઉમેદવારોએ કહ્યું કે અહીં 2 મહિના સુધી પાણી નથી આવતું, વોર્ડ 1 થી લઈને 3 સુધીમાં. તો તેમના વિશે તમે શું કહેશો કે કેટલા દિવસો ચૂંટાઈ જશો, એના પછી કેટલા દિવસોમાં પાણીની સમસ્યા તમારાથી દૂર થઈ શકશે? કોંગ્રેસ પક્ષ સત્તામાં આવશે એટલે સૌથી પહેલું કામ અહીંયાના લોકોને જે એમની પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ એ તાત્કાલિક ધોરણે મળે. એમાં સૌથી પ્રાથમિકતા લોકોના પીવાના પાણીનું આપશું. દરેક જગ્યાએ એમને પીવાનું પાણી દર બીજા દિવસે ત્રીજા દિવસે મળી રહે
એવી વ્યવસ્થાઓ અહીંયા કને ગોઠવવાની અમારી વાત છે. અહીંયા કને ગટર વ્યવસ્થા છે એ વ્યવસ્થિત થાય એવી અમારી યોજના છે. અને રોડ રસ્તાઓ અહીંયા કને ફરી એ શહેર જે ગાંધીધામ જેના માટે પેલા આજથી 30 વર્ષ પેલા વખણાતું હતું, પાછું એવું ને એવું સુંદર શહેર બની રહે એવા સુંદર રસ્તાઓ બને એના માટેની અમારી યોજનાઓ છે. ચૂંટાઈ જાય છે, ચૂંટાઈ ગયા પછી 2 થી 3 મહિનામાં જ કોઈ પણ પક્ષમાં એ થઈ જાય છે. તમે એ લોકોને પ્રતિનિધિને ઉભો રાખ્યો, બરાબર. મોમાભાઈ આપ હસી રહ્યા છો, આપ શું કહેશો એના ઉપર? તમે હસી રહ્યા છો એટલે હું જવાબ તમારાથી માંગુ પહેલા કે ચૂંટાઈ જાય છે એના પછી સમજી લો ને પક્ષ પલટું કરી નાખે છે. ક્યાંક ને ક્યાંક જે લોકો જે પક્ષમાંથી આવતા હોય, બધા જ પક્ષો છે, પ્રજાનો મેન્ડેટ મળે છે, એમાં કોઈ એમને કોઈ વાંધો નથી. વસ્તુ એ છે કે પ્રજાને તો વિશ્વાસ છે, પણ ઉમેદવારો પણ સામે પક્ષથી આવે એને એવું લાગે છે કે સાચો વિકાસ અને સાચી સેવા કરતા હોય તો એ ભારતીય જનતા પાર્ટીની છેવાડાની વ્યક્તિની સરકાર જે છે માને છે. એ કામ કરી છે વિકાસના કામો આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ અને સ્થાનિક અમારા સાંસદ શ્રી વિનોદભાઈ અને ધારાસભ્ય શ્રી માલતીબેન, એ પ્રકારે બધા જ રીતે જે રીતે કામ થઈ રહ્યા છે એમાં માને છે કે અમારાથી ભૂલ થઈ છે એટલે પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે. તો અમારું મન તો સાગર જેવું છે, જે પણ આવે એને સમાવી લઈ છે, સાથે મળીને વિકાસના કામ કરશું, એના માટેની વાત છે. સાહેબ તમે કહી રહ્યા છો કે અમારું મન સાગર જેવું છે, પણ સાગર જે તમે વાત કરી રહ્યા છો એ સાગર તમે એવી રીતે એને અપનાવો છો, પણ એ પણ પછી તમારા પક્ષમાં આવે છે ત્યારે પણ કામ નથી કરતું. તો આપ શું કહેશો યદુનીસિંહ? જો એમને ખરેખર વિકાસ કર્યો હોય તો નરેન્દ્ર મોદીના નામે મત ન લેવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. આજે શામ દામ દંડ ભેટની નીતિ કરી અને કોંગ્રેસના લોકોને ડરાવવા ધમકાવવા ને અત્યારના એ ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ થઈ ગઈ છે કે કોંગ્રેસ મુક્તની જે વાત કરે છે કોંગ્રેસ યુક્ત થઈ ગયા છે. અત્યારના 50% વધારે લોકો, અને હું તો કહું ચૂંટાયેલા પ્રતિનિધિ એ કોંગ્રેસમાંથી આવેલા. શું તમારી પાસે લીડર તૈયાર કરવાની ક્ષમતા નથી? જો તમે કોંગ્રેસના લીડર લ્યો છો, અડધા ધારાસભ્યો છે એ કોંગ્રેસમાંથી આવેલા છે, તમારા સાંસદ છે એ કોંગ્રેસમાંથી આવેલા છે, તો શું તમારી પાસે લીડર તૈયાર કરવાની ક્ષમતા નથી એ માનવું અમારે? મોમાભાઈ જવાબ આપશો આ વિશે? એમને 50 વર્ષ સુધી સરકાર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની સત્તા પ્રજાએ આપી છે. એમને ધાર્યા એટલા વિકાસના કામો નથી કરી શક્યા, એટલે મૂંઝાયેલું નેતૃત્વ છે જેને સાચા અર્થમાં વિકાસના કામો કરવાના છે. અને એમને એવું લાગે છે કે અમને જે જગ્યા અમારી યોજના પ્રમાણે, અમારા કદ પ્રમાણે, અમને સૂઝબૂઝ પ્રમાણે એમને જે કામ કરવાના છે એ કોંગ્રેસે ના આપી શક્યા, એટલે ભારતીય જનતા પાર્ટીમાં આપે છે. અને ભારતીય જનતા પાર્ટી એની સૂઝબૂઝ અને એમની ક્ષમતા પ્રમાણે અમે હોદ્દા આપીએ છીએ. એ પ્રકારે વિકાસના કામો આખા ગુજરાતમાં અને કેન્દ્ર સરકારમાં થઈ રહ્યા છે. અમને કોઈને કાંઈ કહેતા નથી, અમે કોઈને ધમકીઓ આપતા નથી. સ્વેચ્છાએ કોઈ નાનો વ્યક્તિ હોય ને તો હું એમને ધમકાવી શકું, કોઈ એ પ્રકારનું ખોટું કામ કરતો હોય ને એને ધમકાવી શકું. ધારાસભ્ય ને સાંસદને તમને એવું લાગે છે કે લોકશાહીમાં ધમકાવી શકાય? અત્યારે આજના ટાઈમમાં નાની વાત પણ તમારા મીડિયાના માધ્યમથી અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી આખું વિશ્વને ખબર પડી જાય છે કે આ નાની ઘટના ત્યાં બની છે. આ પ્રકાર જ તથ્ય વિહોણી વાતો કરીને આપણા બધા મિત્રો ખોટા વિષયો લે છે. સાચા અર્થમાં બધાને એવું લાગી રહ્યું છે કે અમે ખોટા પક્ષમાં છીએ, સાચા પક્ષમાં આવે માંગે છે, અમે એમને સ્વીકારી છે. ધેટ્સ ઓલ. એક મહત્વની વાત કરું, અત્યારે અમે આવશું તમારે દ્વાર જે અભિયાન કચ્છ માસ્ટર ન્યૂઝ ચલાવી રહ્યું છે એના અંતર્ગત દરેક વોર્ડમાં 3 થી 4 આ સ્થાનિક સ્તરેની ચૂંટણી છે, તો એમાં મોટા નેતાઓ પણ એમાં ચૂંટણી પ્રચારમાં આવે છે. જેમ હર્ષ સંઘવી સાહેબ પણ પ્રચાર કરે છે, અહીંયા MLA પણ હોય છે એ પ્રચાર કરે છે. સ્થાનિક લોકોના મુદ્દાઓ સાંભળવામાં આવતા જ નથી. ક્યાંક ને ક્યાંક લોકો એમ કહે છે કે ચૂંટણી વાળા આવે છે, પ્રચાર કરે છે અને પછી 5 વર્ષ સુધી અમને ભૂલી જાય છે. એના વિશે આપ યજુનસિંહ પહેલા આપ કહેશો, પછી આપ જવાબ આપશો. બિલકુલ, મોટા નેતાઓને ભારતીય જનતા પાર્ટીના એટલે આવવું પડે છે ગાંધીધામમાં, કેમ કે એમને ખબર છે કે સ્થાનિક એમના જે લોકો છે, જે કાર્યકરો છે, જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, એમને કામ નથી કર્યું એટલે એમના નામે મત નથી મળવાના. એટલે છેક મુખ્યમંત્રીને અહીંયા આવીને પ્રચાર કરવો પડે. એક મહાનગરપાલિકાની ચૂંટણી માટે એ ખરેખર લોકો, ગાંધીધામની હોશિયાર પ્રજા છે, સમજે છે કે શું કામ ચૂંટણી પ્રચાર કરવા માટે મુખ્યમંત્રીને પોતે ધક્કો ખાવો પડે. કેમ કે ક્યાંક ને ક્યાંક એમને લાગી રહ્યું છે કે એમની ક્યાંક ને ક્યાંક અહીંયાથી વોટ બેંક ઓછી થઈ રહી છે. મોમાભાઈ આપ શું કહેશો? પ્રથમ વખત નગરમાંથી મહાનગર બન્યું છે. નાનું એવું નગર, એ પણ આઝાદી પછી નિર્વાસિત લોકો માટે.
એ આશ્રયનું સ્થાન બની રહ્યું છે. તો એના માટે સહજ બાબત છે કે અમારું મન મોટું છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ એવું લાગ્યું કે સાચા અર્થમાંથી નાનું એવું નગર આઝાદી પછી નાનું એવું બાળક જન્મે અને એ યુવાન થાય એની ખુશી એમને ના હોય, એ ખુશી પ્રગટ કરવા માટે આવ્યા છે. અને ખૂટતી કડીઓમાં એમને હું હજી સુધી તમને આના ચેનલના માધ્યમથી કહી દઉં કે આજ દિવસના ઇતિહાસમાં તમે ચેનલો ફીંદી વાળજો, તમે બધું જોઈ લેજો તમારા માધ્યમથી, તમારા લાગણીથી, કારણ કે તમારી ચોથી જાગીર છે. સાચા પ્રશ્નો તમે મૂકો છો તો 1 to 1 કાર્યકર્તાઓને સંબોધન પછી માનનીય મુખ્યમંત્રીશ્રીએ સમાજ, એનજીઓ, સંસ્થાઓ અને સંસ્થાના વડાઓ સાથે 1 to 1 કીધું કે ગાંધીધામમાં તમને કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો અમારા પાર્ટીના જવાબદાર કાર્યકર્તાઓ બેઠો છે અને હું પણ સાથે બેઠો છું. તમારા જે પણ પ્રશ્નો હોય એ જે રીતે અત્યારે તમારા માધ્યમથી જે લોકો પ્રશ્ન કહી રહ્યા છે એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ 1 to 1 પ્રશ્ન પૂછ્યા અને એના જવાબ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આપ્યા. એટલે રાજીપાનો આ વિષય આવ્યો અને એના માટે એ પધાર્યા હતા. એક વાત એમાં તમને એડ કરી શકું, મુખ્યમંત્રી સાહેબ આપ શ્રીએ જે શબ્દો બોલ્યા હતા કે કોઈ પણ મોબાઈલ રેકોર્ડિંગ નહીં કરે, કોઈ પણ ફોટોગ્રાફી નહીં લે, પ્લસ કે તમામ મીડિયા કર્મી પણ ભોજન લઈ અહીંયા કાર્યક્રમ પૂરો થયો અને તમામ મીડિયા કર્મીઓ પણ ભોજન લઈને જઈ શકે છે. તો મીડિયા કર્મીને એ 1 to 1 બેઠકમાં કેમ બેસવામાં ન આવે? કેટલીક આત્મીયતાના પ્રશ્નો હોય છે. સમાજ અને સંસ્થાઓની જે વાતો છે એ કેટલીક આત્મીયતાના પ્રશ્નો છે. ક્યાંકથી મર્યાદાઓ ચૂક થઈ ન થઈ જાય એના કારણે સંસ્થા અને સમાજના કેટલાક પ્રશ્નોની વાચા કરી હોય. એ એક વડીલ તરીકે બેઠા હતા, નહીં કે રાજકીય બેઠક પૂરી થઈ ગઈ હતી. પછી તો પરિવારના લોકો બેઠે ત્યાં કોઈ પણ પ્રકારની આ પ્રકારની ચર્ચા ન થાય. અમે બધા પરિવાર જ છીએ ને સાહેબ. નહીં, તમારો પરિવાર છે, તમારા માધ્યમથી તો બધા હાજર છીએ. અમે પહોંચ્યા છીએ, પ્રજા સુધી પહોંચ્યા છીએ. 30 વર્ષથી શાસન છે એના માતાના પાયામાં ચોથી જાગીર તમે જ છો ભાઈ, તમને સલામ છે, તમારા માધ્યમથી જ આ છીએ. પરંતુ એક પરિવારની બેઠક હતી, આટલી જ વાત હતી, આના સિવાય બીજો કોઈ વિષય નતો. જી, હવે છે ને 2 થી 3 જનતાના ક્વેશ્ચન આપણે પૂછી લઈએ. જનતા પણ આપના સામેથી જવાબ માંગી રહી છે. જી, આપ શું કહેશો? ના આપણે કાંઈ જી, આપ શું કહેશો? જનતાએ મને કાનમાં આવીને કીધું કોઈ પ્રજા પ્રશ્ન પૂછવા માંગતી નથી. એમને પૂર્ણ વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીનું શાસન મહાનગરપાલિકામાં આવશે ને તેઓ જ વિકાસના કામો કરશે. એક મિનિટ તમે શાંતિથી તમારી પીપુડી બંધ રાખો. ખુપડી બંધ જ મારી વાત સાંભળો. સેક્ટર 1 માં પાણીની સમસ્યા હતી. માન્ય માલતીબેન મહેશ્વરીને મેં પોતે જાતે મેસેજ કર્યો હતો, ભાઈ તમે પાણી ચાલુ કરાવો. ત્યાં દલિત સમાજ જ છે, શોષિત સમાજ છે. ત્યારે માલતીબેન ના કરી, ત્યારે મારે હું આવી નગરપાલિકાના અધિકારીને દબાવવા પડે, ત્યારે પાણી ચાલુ થયું છે. ભાઈ આપના પ્રતિનિધિઓ છે ને ખાલી ફોટોગ્રાફીમાં છે, વિડીયોગ્રાફીમાં જ છે. ત્યાં પ્રજાનો કોઈ હેતુ અને પ્રજાનો કોઈ જોતું નથી ભાઈ. 30 વર્ષથી સત્તા માત્ર 30 વર્ષથી સત્તા જેને આપી હોય મિત્ર, આપે પ્રશ્ન છે એ કયા માધ્યમથી કયા એંગલથી પૂછ્યો છે એ બધા બધી વસ્તુઓ જાણે છે. સહજ બાબત છે કે 30 વર્ષથી શાસન ભારતીય જનતા પાર્ટીનું એમને નથી મળ્યું, એના કારણો છે. બસ વાત, મારો જવાબ આટલો છે. આના વિરુદ્ધમાં કોઈ પ્રશ્ન નથી. પ્રજાના બીજા પ્રશ્નો હોય તો પૂરું કરો. નથી ખાલી 5 દિવસ ચૂંટાઈ જશો એના પછી કેટલા મહિનામાં જનતાના જે સમસ્યા છે, રોડ, રસ્તા, પાણી, ગટરની સમસ્યા છે, એ કેટલા મહિનામાં તમે સુધારી દેવા માંગો છો? અત્યારે રસ્તાના કામ ચાલુ છે. રસ્તાના કામ તો ચાલે જ છે, પણ પૂરા નથી થતા સાહેબ. રસ્તાના કામ ચાલુ છે. 100 કરોડના ખર્ચે ટોટલી નલ સે જલની યોજનાઓ ચાલુ છે. નવું બસ સ્ટેશન ચાલુ છે, નવું રેલવે સ્ટેશન ચાલુ છે, અંડર કેબલિંગની વાયરની બધી યોજનાઓ ચાલુ છે. આ બધી જ પ્રકારની યોજનાઓના કામો ચાલુ જ છે અને ચાલુ યથાવત રહેશે. એક વસ્તુ એક વખત બને છે, બીજી વખત તૂટે છે. ઘર પણ 20-25 વર્ષ પછી બનાવવું પડે છે. ત્યારે આ 50 વર્ષથી બનેલું ગાંધીધામ હવે નવું ડેવલપિંગ વાઘા સજી રહ્યું છે. તો એના માટે આ વિકાસની પ્રક્રિયા અવિરત ચાલુ છે. આ એક વખત બની ગયું, ફરીથી અહીંયાથી નવું ગ્રાન્ટ. આખું આ આપણું મદનસિંહ ચોક, જેમણે કચ્છના મહારાવશ્રીએ આપણાને જમીન આપી, આ તમે ઝંડા ચોક જેને કહી છે, મદનસિંહ ચોક કહી છે, એ ફરીથી નવું ડેવલપિંગ અમે કરી રહ્યા છીએ. એટલે વિકાસ તોડવું, નવું બનાવવું, પણ વ્યવસ્થાઓ, એ બધી વ્યવસ્થા એક અવિરત ચાલતો ભાગ છે. વિકાસની આપ વાત કરી રહ્યા છો, વિકાસની વાત યદુશ્રી હું તમારાથી પણ ક્વેશ્ચન પૂછીશ. વિકાસની વાત આપણે કરી રહ્યા છીએ ત્યારે વિકાસ આપણા ઘરથી થાય, ઘરથી વિકાસ થાય એટલા મતલબ કારણ કે જનતા કહે છે કે અમારા ઘરમાં પાણી જ નથી આવતો તો વિકાસ શેનો? ગટર ઉભરાય છે તો વિકાસ શેનો? તો એના વિશે તમે શું કહેશો? 20 વર્ષે 25 વર્ષે ઘર નવું બને તો સમજી શકાય છે, પણ અહીંયા તો દર વર્ષે નવું ઘર બને છે. એ રસ્તો કામ થાય, તૂટે, બીજા વર્ષે પાછું એના ઉપર જ થીગડા મારવામાં આવે, મોટા મોટા બિલ બનાવવામાં આવે, ભ્રષ્ટાચાર કરવામાં આવે. વિકાસના નામે જે ભ્રષ્ટાચાર થાય છે ને એનો અમને વિરોધ છે. આજે છેલ્લા 30 વર્ષથી જે નાનામાં નાનો જે માણસ સાયકલ ઉપર ફરતો હતો એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર થઈ
અને ફોર્ચ્યુનરમાં ફરતો થઈ ગયો છે. આ કેવો વિકાસ છે અમને સમજાતું નથી. મોમાભાઈ આપ જવાબ આપશો. ભારતીય જનતા પાર્ટીનો નાનો કાર્યકર જે બાપુ કહી રહ્યા છે કે ફોર્ચ્યુનરમાં ફરતો થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટી નહીં, તમે ટાગોર રોડ ઉપર બ્રેક કરો, 10 ગાડીઓમાંથી 3 ફોર્ચ્યુનર જઈ રહી છે. એનો મતલબ એવું થયું કે જે વસ્તુ અહીં જે જમીનો છે, જે પ્રકારે ડેવલપિંગ થયું, જે પ્રમાણે પોર્ટના ડેવલપિંગ થયા છે, એ પ્રકારે સમગ્ર ભારતમાંથી વિવિધ પ્રજા અહીંયા આવી અને રોજગારી લક્ષી આશ્રયનું સ્થાન બન્યું છે. એ લોકોનો વિકાસ થયો છે ને એના કારણે આ ગાડીમાંથી મારુતિમાંથી ઇનોવામાંથી હવે ફોર્ચ્યુનરમાં ફરતા છે. એનો ખૂબ રાજીપો છે. તમારા ચેનલના માધ્યમથી વિકાસ થઈ રહ્યો છે એ અમે તમને કહેવા માંગીએ છીએ. ફરીથી હું તમને છેલ્લી વાત કરીને મારી વાત વિરામ કરીશ, કારણ કે આગામી કાર્યક્રમો છે, લક્ષ્યાંક છે. તમે 10 મિનિટનું કીધું હતું, તમે મારી વાત મૂકી. બધા જ પ્રકારના ડેવલપિંગની કામ ચાલુ છે, એટલે કોઈ પણ પ્રકારની વાત નથી. 26 તારીખે આ પ્રજા જે પણ મત દ્વારા પોતાની મત આપશે અને 28 તારીખના મતના માધ્યમથી આ ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે. ગાંધીધામ મહાનગરપાલિકાની સરકારની વચ્ચે ખૂટતી કડીઓ છે એના કામો અમે જ પૂરા કરીશું. એ વાત કરીને તમારા સામે જાઉં છું. 28 તારીખના ફરીથી આપણે ચેનલના એક જ પ્રશ્ન છે લાસ્ટ. ચૂંટાઈ જેટલા પણ અત્યારે હોદ્દેદારો, જેટલા પણ પ્રતિનિધિઓ બીજેપી સરકારમાંથી તમે જે ઇલેક્શનમાં ઉભા રહ્યા છે, તમને શું લાગે છે કે કેટલા સમયમાં જનતાની જે રોડ રસ્તા પાણીની સમસ્યા છે એ કેટલા મહિનાની અંદર દૂર થઈ શકશે? આ પ્રસારણ પર થઈ રહ્યો છે, આ પછી તમે જે કહેશો એના પછી પ્રસારણ થશે. રોબોટ નથી કે રાતોરાત કાંઈક વિષય છે. રાતોરાતની વાત નથી, તમે રાતોરાત નથી. જેટલું પણ થશે અત્યારે તમે જોઈ રહ્યા છો, આ 2026 ચાલી રહ્યું છે. 2026 પછી 2027ના એન્ડ સુધી અત્યારે જેટલી પણ જે 8 થી 10 કિલોમીટરની આ અને આજુબાજુના જે 8 ગામડાઓ અને એક અંજાર તાલુકાનો મેઘપર બોરી છે, 9 ગામડા આવ્યા છે. અત્યારે ફોટો સેશન આપ લઈ લો અને અમે 2027માં આપણે અહીં છીએ. આ પદ્ધતિ છે. ફોટો પણ પડ્યા છે છે ને તો 27માં જોઈ લેજો. મારો જવાબ નહીં. તમે મને શું કીધું કે કેટલા વર્ષમાં, તો હું તમને એમ પૂછું કે 27 આ તો સ્થાનિક સ્તરેના પ્રશ્નો છે ને. રોડ રસ્તા પાણીનામાં વર્ષો ન લાગે ને સાહેબ. નહીં, વર્ષો નહીં. આ 26 ચાલુ છે, 27માં આપણે જોઈ લેજો. 1 વર્ષ તો આપશો ને. 1 વર્ષ 27 સુધી આપ જોઈ.